હેલો મિત્રો, આજે આપણે બહુ એક સેન્સિટિવ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે લેડીઝમાં આજથી ને 10 વર્ષ પહેલાં જે ઇન્ટરનલ પ્રોબ્લેમો આવતા ને, માસિકની સમસ્યા, સફેદ પાણીની સમસ્યા, પ્રેગ્નન્સી કન્ઝ્યુમ ન થતી હોય, મિસકરેજની સમસ્યા, આ બધી જ પ્રોબ્લેમ છેલ્લા 5 વર્ષમાં જો આંકડાકીય રીતે જોવો ને તો ડબલ પ્રકારે થઈ ગઈ છે. પહેલાં કરતાં ડબલ આ પ્રોબ્લેમ વધી ગઈ છે. એનું ક્યાંક ને ક્યાંક જો કારણ હોય ને તો આયુર્વેદની દ્રષ્ટિએ લેડીઝની આંતરિક સમસ્યાઓની અંદર પિત્ત દોષનો વધારો થવો. જ્યારે શરીરમાં પિત્તનું બેલેન્સ જ્યારે વધી જાય ને એટલે તમારા શરીરમાં આંતરિક સમસ્યાઓ લેડીઝમાં શરૂઆત થાય છે કે જે તમારા હોર્મોન્સને ઇમ્બેલેન્સ કરે છે. હોર્મોન ઇમ્બેલેન્સ થાય એટલે પાચન શક્તિ નબળી પડે છે, અને પાચન શક્તિ નબળી પડે ને એટલે ખોરાકમાંથી જે મલ્ટીવિટામિનનું શોષણ થવું જોઈએ એ પાચનમાં થતું નથી. તો આના માટે આપણે જો કાયમ માટેનું સોલ્યુશન જોતું હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. આવા સમસ્યાના લોકો આજના સમયમાં ઘણા બધા હજારો લાખો રૂપિયાના રિપોર્ટ અને ટ્રીટમેન્ટ કરાવીને IVF કરાવે છે, ટેસ્ટ ટ્યુબ બેબી કરાવે છે, આવી બધી ટ્રીટમેન્ટો કરીને મેડિકલ ક્ષેત્રમાં હજારો લાખો રૂપિયાનો વેડફાર થતો હોય છે. પણ આજે આપણે એના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરશું. તો એમાં આપણે સમજીએ કે ઇન્ટરનલ પ્રોબ્લેમમાં ઘણા બધા એવા હોર્મોન્સ કામ કરે છે કે જેનાથી હોર્મોનના ઇમ્બેલેન્સથી લેડીઝમાં માસિકની સમસ્યા થઈ શકે છે, પ્રેગ્નન્સીની સમસ્યા થઈ શકે છે, વ્હાઇટ ડિસ્ચાર્જના પ્રોબ્લેમો, ચામડીના રોગ, આવી બધી સમસ્યાઓ થાય છે. રાઈટ? તો એના ઉપર આપણે વાત કરીએ તો જ્યારે લેડીઝમાં સાંધાના દુખાવા છે, B12ને પ્રોબ્લેમ છે, ચામડીના રોગ, હેરફોલ, પીરિયડ અનિયમિત રહેતા હોય છે, માસિક દરમિયાન વધારે પડતું ક્રેવિંગ્સ થતા હોય છે, દુખાવા થતા હોય છે, આ બધી વસ્તુનું એક જ કારણ છે શરીરમાં મલ્ટીવિટામિનની ખામી, બીજા નંબરે શરીરમાં કેલ્શિયમની ખામી, આયરનની ખામી અને હોર્મોનના ઇમ્બેલેન્સ. તો આ બધા જ ટોપિક એક સાથે જો આપણે કવર કરીએ તો એના માટે હું તમારા માટે એક એવું સોલ્યુશન લઈને આવ્યો છું જે છે આપણું ટીમેક્સનું બેરી જ્યુસ. મિત્રો, બેરી મતલબ કે હિમાલયના બર્ફીલા જંગલોમાં માઇનસ ટેમ્પરેચરમાં ઉગતા ફળ કે જેને અલગ અલગ 14 પ્રકારની બેરી માનવામાં આવી છે. જેમ કે તમે નામ સાંભળ્યા હશે, સ્ટ્રોબેરી છે, બ્લૂબેરી છે, ગોજી બેરી, અકાઈ બેરી, બ્લેક કરન્ટ, ટે બેરી, મલબેરી, અલગ અલગ આવી 14 પ્રકારની બેરીનો અર્ક કાઢીને આપણે આ જ્યુસ બનાવેલું છે. આની અંદર કોઈ પણ પ્રિઝર્વેટિવ પણ એડ નથી કરેલા, જેના લીધે આ વસ્તુ એટલી પ્યોર છે કે પ્રેગ્નન્ટ લેડીઝને પણ આપવામાં આવે છે, ફીડિંગ કરાવતા લેડીઝને પણ આપવામાં આવે છે અને નાના બાળકોને પણ આપવામાં આવે છે. તો મિત્રો, આ બેરી જ્યુસ, આનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો હોય છે? ડેઇલી સવારે અને સાંજે દિવસમાં 2 ટાઈમ દૂધ અથવા તો પાણી એની સાથે અડધું ઢાંકણું મિક્સ કરીને ડેઇલી સવાર સાંજ લેવાની હોય છે. અને એટલું ધ્યાન રાખવાનું છે કે દૂધ અને પાણી ગરમ ન હોવા જોઈએ, નોર્મલ ટેમ્પરેચર અથવા તો ઠંડા હોવા જોઈએ. એની સાથે જો લેવામાં આવશે તો પહેલાં તો તમારા શરીરના આંતરિક જેટલા પણ મલ્ટીવિટામિનની ખામી છે એ બધી પૂરી પાડી દેશે. હવે જો સાયન્સના નિયમ પ્રમાણે આપણા બોડીમાં ગમે એટલા મલ્ટીવિટામિન તમે લેતા હોય, પણ જો એનો પાયો નબળો હશે ને તો મલ્ટીવિટામિનનું શોષણ જ નહીં થાય. અને પાયા તરીકે વાત કરીએ તો કેલ્શિયમ, ઝિંક અને D3. તો એના સોલ્યુશન માટે આપણે કેલ્શિયમ ટેબ્લેટ બનાવેલી છે. માર્કેટમાં ઘણી બધી કેલ્શિયમ ટેબ્લેટ મળતી હશે, એની કરતાં આખી અલગ વસ્તુ છે. કેવી રીતે? તો કે 2 પ્રકારના કેલ્શિયમ આવે છે, કેલ્શિયમ કાર્બોનેટ અને બીજું આવે છે કેલ્શિયમ સાઇટ્રેટ મિલેટ. તો કેલ્શિયમ કાર્બોનેટ એવી વસ્તુ છે કે જે લાંબા સમય જો તમે લેશો તો ક્યાંક ને ક્યાંક તમને કિડનીમાં પથરી થવાની પણ સમસ્યા થઈ શકે છે. એટલે એક પ્રકારનો ચૂનો છે. રાઈટ? બીજું આપણે કેલ્શિયમ સાઇટ્રેટ મિલેટ કે જેના અંદર આપણે એડ કરેલું છે કે જે 100% તમારા બોડીમાં અંદર જઈને હાડકાઓની અંદર શોષાઈ જશે, કે જે તમને ક્યારેય પથરીની સમસ્યા નહીં થવા દે. બીજા નંબરે જો કેલ્શિયમ તમારા શરીરમાં ભરપૂર હશે ને તો પીરિયડ દરમિયાન તમને દુખાવાની સમસ્યા નહીં રહે, પેટના સોજા, પેટના દુખાવા, અમુક લોકોને વધારે બ્લડિંગ થતું હોય અથવા તો સાવ ઓછું બ્લડિંગ થતું હોય, તો આ બધાનું મૂળ કારણ હોય છે કેલ્શિયમની ખામી. તો આજે જોવા જશો ને તો 25 વર્ષની માથેના તમામ લેડીઝમાં આ બધી સમસ્યાઓ થવા માંડી છે. તો એના માટે બેરી જ્યુસ સાથે કેલ્શિયમ ટેબ્લેટ બહુ જરૂરી છે. હવે જે તમારા હોર્મોનને ઇમ્બેલેન્સ થયેલા છે, આ બધી વસ્તુનું સમસ્યા જો આયુર્વેદની અંદર કહેવામાં આવે ને તો સૌથી મહત્ત્વની ઔષધિ છે અર્જુનારિષ્ટ, અશોકારિષ્ટ. અશોકનું વૃક્ષ છે, અશોકનું જે વૃક્ષ છે એની જે છાલમાંથી બનાવવામાં આવેલી એક એવી ટેબ્લેટ કે જે
સિવેલ ટેબ્લેટ છે, બરાબર, કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારની ઘણી બધી ઔષધિઓ મિક્સ કરવામાં આવેલી છે, જેમાંની એક ઔષધિ છે અશોકની છાલ, બરાબર. તો અશોકાની જે છાલ છે એની સિવાયની પણ ઘણી ઔષધિઓ છે કે જેના અલગ અલગ ફાયદાઓ છે, જે લેડીઝના ઇન્ટરનલ પ્રોબ્લેમને પણ સોલ્વ કરી દેશે, પ્લસ હોર્મોન જે ઇમ્બેલેન્સ થયેલા છે એને પણ બેલેન્સ કરી દેશે. તો લેડીઝના ઇન્ટરનલ પ્રોબ્લેમ માટેની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ હું તમારી સામે રજૂ કરું છું. સવારે ને સાંજે બેરી જ્યુસ પીવાનું છે દૂધ અને પાણી સાથે, અથવા તો એની સાથે બપોરે જમ્યા પછી, રાત્રે જમ્યા પછી એક ટેબ્લેટ ચૂસી જવાની છે કેલ્શિયમની. અને ત્રીજા નંબરે બપોરે અને રાત્રે જમ્યા પછી એક ટેબ્લેટ પીવાની છે સિવેલ, બરાબર. આ રીતે કમ્પ્લીટ કોર્સ જો 3 મહિનાનો કરવામાં આવે છે તો લેડીઝના ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ ગયા છે. આવા વિડીયોઝ પણ તમને આ ચેનલ ઉપર જોવા મળશે કે જેનાથી અલગ અલગ જગ્યામાં કેટલા લેડીઝ અને પ્રોબ્લેમ હતી તો ગામના વિડીયોઝ પણ આપણે આ ચેનલમાં મૂકેલા છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને પણ આવો પ્રોબ્લેમ છે તો આજથી જ આ કોર્સની શરૂઆત કરો. આની અંદર કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી, સાઈડ બેનિફિટ ઘણા બધા છે, રાઈટ. અને સંપૂર્ણ આયુર્વેદિક વસ્તુ છે, કોઈ એલોપેથિક કેમિકલ દવાઓ આની અંદર એડ કરવામાં નથી, એવી એટલી શુદ્ધ પ્રોડક્ટ છે. તો આજે જ તમારા શરીરને નિરોગી બનાવો, તંદુરસ્ત બનાવો અને સુંદર બનાવો. થેન્ક યુ વેરી મચ. જય આયુર્વેદ.